હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. આપણે જઈએ છીએ ખેતર. પારી વારવાની છે, પાણી મૂકવાનું છે, એટલે બાજરી ઓરવાની છે. એના માટે આપણે ખેતર રેડી તો કરવું પડશે ને, એટલે આપણે પારી વારીએ છીએ. તો તમને બતાવું છે. આપણે ખેતર પહેલાં જઈએ. આપણે અહીંયા ખેતર આવી ગયા છે, નજીક જ છે. એટલે આ ગાયો છે. આ એક ગાય આ બાજુ છે. જો મકાઈ થઈ છે. પાણી મૂક્યું છે. કાલે જ પાણી મૂક્યું છે. પેલામાં પાણી મૂકવાનું છે, પણ પારી વારીને પછી પાણી મૂકીશું એમાં. આમાં કઈ છે લો. આમાં ગવાર ભરવાના છે. અડધામાં પાણી મૂકી દેશે, પછી ખેડાઈને ગવાર ઓરી દેવાના છે. આમાં આપણે જઈએ પહેલાં ખેતર, જ્યાં આપણે પારે વારવાની છે. આજે કંપનીમાં રજા છે, એટલે આપણે ખેતર જઈએ છીએ. આળદાર તો જતા નહીં આપણે. રજા છે એટલે જઈએ, બાકી તો ટાઈમ નહીં સેટ થતો પછી. એટલે જઈએ છીએ આજે. એમ તો આપણે બુધવારની રજા હોય છે કંપનીમાં, પણ આજે પેલો કે હોલિડેના દિવસે ગયેલા ને વાર્ષિક ઉત્તરાયણ, એટલે આજે રજા આપી દીધી છે. શાંતાબા, શું કરો છો? આ બાજુ દિવેલા છે. જો દિવેલા છે બધે. આ બાજુ પણ દિવેલા છે. હવે આવી ગયા છે આપણે ખેતરમાં. આવી ગયા આપણે ખેતર. થોડીક પારીઓ વારી છે, એવી વારવાની છે આજે ખેતરમાં. મમ્મી કીધું હતું કે મોટી મોટી પારી વાર દેજે, પહેલાં પાણી મૂકી દઈએ, પછી ખેડાઈ દેવાનું છે, અને પછી બાજરી ઓરવાની છે આપણે આખા ખેતરમાં. બીજા થોડા અડધામાં પેલી બાજુ છે ને, એ બાજુ ઓઢિયું કરવાનું છે ગાય માટે.
બીજી બધું બાજરી કરવાની છે આમાં. તો પહેલાં પારી વાર દઈએ, પછી પાણી મૂકી દઈએ. પાણી પહેલાં અમને ફ્રી થાય પછી આપણે પાણી મૂકી બાજરી ઓરવાની છે. બરાબર છે. પછી જોઈ લો આ ખેતર છે. મોર બતાવું તમને, જાય છે જો. ખેતરમાં બધું તમને અલગ અલગ જાતના પક્ષી છે આ બધું જોવા મળે તમને. હા તાળ એક છે આપણે વચ્ચે જ છે જુઓ. ચલો મિત્રો તમને બતાવું છું પારીઓ વારીએ છીએ આપણે ખેતરમાં, જોઈ લેજો. હેલો ગાઈસ, કેમ છો? જોઈ લીધું છે આ વિડીયોમાં?